Hello, Vidyarthi Mitro. Myself, Varsha Patel from Arpan International School. So, today I would like to teach you about the Black Bug, Unit 10, The Ultimate Companion, यानी कि छेवटનો સાથી. Previous video માં વિદ્યાર્થી મિત્રો, we are learning that Nakul also died, Arjun also died, and last the Bhim also died. Why? કેમ એ મૃત્યુ પામે છે? તો કે એણે એની બડાસ, એની જે બળ છે એના બળની બડાસ મારી હતી અને તેથી યુધિષ્ઠિર એને પણ મૂકીને આગળ ચાલતો થાય છે અને એ પોતે ઉપર ને ઉપર પર્વત પર જ્યારે ચાલતો જાય છે ત્યારે એને એક પ્રકાશ દેખાય છે અને આ જે વિચિત્ર પ્રકાશ છે એ કોનો હોય છે? તો કે ઇન્દ્રનો. ઇન્દ્ર એને કહે છે કે ઇન્દ્ર એને શું કહે છે? રથમાં બેસી જાઓ. શું કહે છે? રથમાં બેસી જાઓ યુધિષ્ઠિર. ત્યાર પછીની હવેની ચર્ચા હવે આપણે આગળ જે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ, બરાબર? ચેપ્ટર અહીં સુધી આપણું કમ્પ્લીટ હતું. સો આગળની ચર્ચા હવે કરીએ આપણે. ઓકે, આઈ હેવ કમ હિયર ટુ ટેક યુ ટુ હેવન. આઈ હેવ કમ હિયર, હું અહીં આવ્યો છું. હિયર, HERE, હિયર, ટુ ટેક યુ ટુ હેવન, HEAVEN, હેવન એટલે શું થશે બેટા? તો કે સ્વર્ગ. બટ યુધિષ્ઠિર રિફ્યુઝ, REFUSED, રિફ્યુઝ, REFUSE, રિફ્યુઝ એટલે ના પાડવી. ટુ ડુ so because he did not want to go to heaven without his brother and Draupadi. I have to come here. હું તને લેવા આવ્યો છું. યુધિષ્ઠિર આમાં બેસી જા, ચેરિયટમાં, એ રથમાં બેસી જા એમ કે છે. આઈ હેવ ટેક ટુ યુ ટુ હેવન, હું તને સ્વર્ગમાં લઈ જઈશ. ત્યારે યુધિષ્ઠિરે શું કહ્યું? યુધિષ્ઠિરે ના પાડી કે હું ના આવી શકું. બિકોઝ, કારણ કે, હી ડીડ નોટ એટલે કે તે કરી શકતો ન હતો. શું નહોતો કરી શકતો? તો કે વોન્ટ, એને જવું ન હતું એમ. એ ઈચ્છતો ન હતો, એ જવા માંગતો નહોતા. કારણ કે કોના વગર? તો કે હી ટુ ગો ટુ હેવન વિધાઉટ હિઝ બ્રધર્સ એન્ડ દ્રૌપદી, એના ભાઈઓ અને દ્રૌપદી વગર એ સ્વર્ગમાં જવા માંગતા ન હતા. કોણ? તો કે યુધિષ્ઠિર. ધેન હી યાને યુધિષ્ઠિર, હી ધેરફોર જેથી, સેડ ઇફ દે ઓલ ડુ નોટ કમ વિથ મી, કે જો તે બધા જ, ધે ઓલ એટલે કે તેઓ બધા મારી સાથે ન આવે. આઈ વિલ નોટ ગો વિથ યુ, કોની સાથે જવા ના પાડે છે? ઇન્દ્રદેવ સાથે. ઇન્દ્રદેવ સાથે જવાની યુધિષ્ઠિર ના પાડે છે. આઈ વિલ નોટ ગો વિથ યુ, કોણ કહે છે? યુધિષ્ઠિર. કોને કહે છે? ઇન્દ્રને. શું કહે છે? ઇફ દે ઓલ હુ માય બ્રધર એન્ડ માય વાઇફ ડુ નોટ કમ વિથ મી, જો મારી સાથે ન આવે, આઈ વિલ નોટ ગો વિથ યુ, હું તમારી સાથે આવીશ નહીં. વેન ઇન્દ્ર હર્ડ ધીસ, જ્યારે ઇન્દ્રએ આવું સાંભળ્યું, હી સ્માઇલ્ડ, તેઓ હસ્યા, એન્ડ સેડ અને કહ્યું. શું કહ્યું? માય ડિયર યુધિષ્ઠિર, ઓ મારા વાલા યુધિષ્ઠિર, ઓ મારા વાલા યુધિષ્ઠિર, વાય ડુ યુ વરી અબાઉટ ધેમ, તમે આના માટે શા માટે ચિંતા કરો છો? તેઓ માટે. કોના માટે? એમની પત્ની અને કોના માટે? એમના ભાઈઓના માટે. તમે શા માટે તેમની ચિંતા કરો છો? વરી શા માટે છો? દે આર ઓલરેડી, તેઓ ક્યારનાય, ઓલરેડી ક્યારનાય, એમ કહીએ ને, ક્યારનાય, ઓલરેડી ઇન હેવન, તેઓ ક્યારનાય ત્યાં સ્વર્ગમાં જ છે. યુ અલોન, તમને એકલાને જ, સદેહે વિલ બી અલાઉડ એટલે કે પ્રવેશ માટે અલાઉ કરવામાં આવ્યા છે, બરાબર? મંજૂરી મળી છે. ટુ એન્ટર હેવન વિથ યોર લાઇવિંગ બોડી, તમારું જે આ સજીવ સાથે, યાને કે તમારું જે આ સદેહ તમને શરીર સાથે, તમારું જે આ બોડી છે એની સાથે તમને એકલાને જ સ્વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે. પ્લીઝ ગેટ ઇન ટુ, હવે ગેટ ઇનટુ એટલે માં પ્રવેશ કરવો. ગેટ ઇનટુ યાને કે માં ચઢવું.
ગેટ ઇન ટુ યાને કે માં ચડવું, કશાકમાં ચડવાનું કે તે માટે. ધ ચેરિયટ, ચેરિયટ યાને રથ. વિદ્યાર્થી મિત્રો, આમાં જે કોઈ હાર્ડ વર્ડ આવે છે ઇઝીલી આપણે આગલા એમાં ચેપ્ટરમાં જોઈ જ ગયા છે તે પ્રમાણેના જ વર્ડ્સ છે, એટલે તમને જે હાર્ડ વર્ડ્સ લાગે તે જ આપણે લખવાના છે, રાઈટ. આમાં બધા જેટલા પણ શબ્દો આવે છે એ આપણા પ્રીવિયસ લેક્ચરના પેરેગ્રાફમાં, આગળના પેરેગ્રાફમાં આપણે જોઈ જ ગયા છે, રાઈટ. વેન યુધિષ્ઠિર, જ્યારે, જ્યારે યુધિષ્ઠિર વોઝ, જ્યારે યુધિષ્ઠિર વોઝ, યુધિષ્ઠિર વોઝ, જ્યારે યુધિષ્ઠિર શું કરે છે? અબાઉટ ટુ ટેક હિઝ સીટ ઇન ધ ચેરિયટ, જ્યારે યુધિષ્ઠિર રથમાં, સીટ યાને કે બેસે છે, ઇન ધ ચેરિયટ રથમાં બેસવા જાય છે, બરાબર. જ્યારે રથમાં બેસવા જતા હતા, હી સો તેણે જોયું, શું જોયું? ધ ડોગ, એક કૂતરો, ફોલોઈંગ યાને કે પીછો કરતો હતો, તેમને ફોલો કરતો હતો, એક કૂતરો તેમને ફોલો કરતો હતો. એ જેવા રથમાં બેસવા જાય છે કે એમણે જોયું કે એક કૂતરો એમનો ફોલો હિમ, ધેન સડનલી, અને તરત જ, ધેન સડનલી પછી તરત જ, યુધિષ્ઠિર ટર્ન ટુ હિમ એમના તરફ, ઇન્દ્ર તરફ ફર્યા, એન્ડ સેડ ઇન્દ્ર તરફ ફરીને શું કહે છે? ઇન્દ્ર તરફ ફરીને કહે છે, પ્લીઝ લેટ મી ટેક ધીસ ડોગ, મહેરબાની કરીને આ કૂતરાને, લેટ મી, પ્લીઝ આપણે એમાં જોઈ ગયા ઇનડાયરેક્ટ સ્પીચમાં કમ્પેરેટિવ ડિગ્રી, આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સ જોઈ ગયા, તો અહીં પ્લીઝ કે છે, લેટ મી, મને તેને લઈ જવા દો. કોને? આ કૂતરાને. ઇન ટુ ધ ચેરિયટ, શું કહે છે? મને એ કૂતરાને મારી સાથે લઈ જવા દો. શું કહે છે? ઇટ હેઝ, ત્યારબાદ શું આવશે? તો આપણે આગળ જોઈએ. ઇટ હેઝ બીન વિથ મી એવર સિન્સ આઈ લેફ્ટ હસ્તિનાપુર. ઇટ હેઝ બીન વિથ મી, તે મારી સાથે જ હતો, સિન્સ જ્યારથી, આઈ લેફ્ટ હસ્તિનાપુર, મેં હસ્તિનાપુર છોડ્યું હતું. આઈ વુડ નોટ લાઈક, LIKE, મને ઈચ્છા નથી અથવા મને પસંદ નથી, મહેરબાની કરીને મને આ કૂતરાને રથમાં લઈ જવા દો. હું જ્યારથી હસ્તિનાપુરથી નીકળ્યો છું, બરાબર. આઈ લેફ્ટ હસ્તિનાપુર, હું જ્યારથી હસ્તિનાપુરથી નીકળ્યો છું. હી હેઝ અથવા તો ઇટ હેઝ બીન વિથ મી એવર, એ મારી સાથે હંમેશા જ મારી સાથે રહ્યો છે. આઈ વુડ નોટ, અહીં શું કહેવા માંગે છે? હું એમના વગર, મને ગમશે નહીં, એમ આઈ વુડ નહીં, મને ગમશે નહીં, લાઈક ટુ ગો ટુ હેવન વિધાઉટ હિમ, એમના વગર, વિધાઉટ હિમ, એમના વગર હું એની સાથે, એના વગર જઈ શકું નહીં. ઇન્દ્ર લાફ્ડ, ઇન્દ્ર તો હસ્યા, કે કેવી મૂર્ખામી જેવી વાત કરે છે. સ્વર્ગમાં વળી આ કૂતરાને લઈ જવાતું હશે, એટલે ઇન્દ્ર એના તરફ હસે છે. એન્ડ હિઝ લવ ફોર ડોગ, એના શાના માટે હસે છે? એનો જે પ્રેમ છે આ કૂતરા પ્રત્યેનો, તેના માટે ઇન્દ્ર એના તરફ જોઈને હસે છે. એન્ડ ધેન હી સેડ, હુ સેડ? ઇન્દ્ર સેડ, હાઉ કેન અ ડોગ એન્ટર ધ હેવન? અરે યુધિષ્ઠિર, આ કૂતરો કેવી રીતે સ્વર્ગમાં પ્રવેશી શકે? સ્વર્ગમાં કેવી રીતે પ્રવેશી શકે? પ્રવેશી શકતો હશે વળી. લીવ ઇટ અલોન, લીવ યાને કે છોડી દેવું, LEAVE, લીવ યાને કે છોડી દો એમ કે છે. શરૂઆતમાં વર્બ વાપર્યું છે બેટા. જો જ્યારે પણ શરૂઆતમાં વપરાયેલું હોય તો ઇમ્પરેટિવ સેન્ટેન્સ યાને કે આજ્ઞાત વાક્ય કહેવાશે, રાઈટ. તો પ્લીઝ લીવ ઇટ અલોન, એને એકલો છોડી દો. એન્ડ કમ વિથ મી, અને મારી સાથે ચાલો. યુધિષ્ઠિર, હાઉ એવર, છતાં પણ, તેમ છતાં. રિમેઇન, REMAINED, રિમેન્ડ યાને શું કહેવાશે? એમ કીધું કે તમે મારી સાથે એને એકલા છોડીને આવો, એને સ્વર્ગમાં લઈ જઈ શકાશે નહીં. સ્વર્ગમાં તો કૂતરો આવશે નહીં, પણ તેઓ મક્કમ રહ્યા. રિમેઇન અનમૂવ્ડ,
અનમૂવ્ડ એટલે કે બિલકુલ ખસ્યા નહીં. આ અર્થ આનો શું મતલબ થશે? તેઓ મક્કમ રહ્યા. અનમૂવ્ડ યાને કે મક્કમ, બરાબર. રિમેઇન યારે કોઈ પણ જાતનું હલનચલન કર્યા વિના, બરાબર. એ બિલકુલ પણ મક્કમ રહ્યા, ખસ્યા નહીં. આ એમની સાથે જવા તૈયાર થયા નહીં. હી સુક એટલે હલાવવું, SHOOK, સુક યાને કે હલાવવું. સુક હિઝ હેડ, એણે માથું ધૂણાવ્યું. કઈ રીતે? એણે ના પાડવાના અર્થમાં હલાવ્યું હોય એટલે નકારમાં જ હલાવ્યું કહેવાશે, બરાબર. માથું એણે નકારમાં જ હલાવ્યું. એન્ડ સેડ, અને કહ્યું, માય લોર્ડ, મારા ભગવાન, આઈ કેન નોટ ડુ ધેટ, હું આમ કરી શકું નહીં. મારા ભગવાન, હું આમ કરી શકું નહીં. ધીસ ડોગ હેઝ સેડ એટ ઓલ માય ટ્રબલ્સ સો ફાર. આ જે કૂતરો છે એણે ભગવાનને ના પાડી અને શું કહ્યું? ભગવાન, હું એવું ન કરી શકું અત્યાર સુધી. સો ફાર, ઓલ માય ટ્રબલ્સ સો ફાર એટલે કે અત્યાર સુધી. ભગવાન, અત્યાર સુધી આ કૂતરો મારી મુશ્કેલીઓમાં ભાગીદાર રહ્યો છે. He has been faithful, FAITFUL, faithful યાને કે વફાદાર. TROUBLES, ટ્રબલ્સ યાને શું થશે? તો કે મારી મુશ્કેલી અથવા તો દુઃખ, બરાબર. મારી જેટલી પણ સમસ્યાઓ છે અથવા દુઃખ છે એમાં તે મારી સાથે હતો. He has been faithful to me, મારા સાથે તેણે હંમેશા વફાદારી કરી છે, બરાબર. હું એને છોડી શકું નહીં. આઈ કેન નોટ લીવ હિમ બિહાઇન્ડ, હું તેને છોડી શકું નહીં, બરાબર. હું એના વગર આવી શકું નહીં. પાછળ તો તમે કહો છો કે એને છોડી દો, એલોન મોકલી દો, અલોન રવા દો અને તમે મારી સાથે આવો, પણ હું એને છોડી શકું નહીં. ઇફ, જો, આઈ ડુ સો, જો હું આમ કરું, બરાબર. જો હું એવું કરું, ઓલ ધ ગુડ, જે બધું જ, ઓલ ધ ગુડ એટલે અહીં સત્કર્મોના અર્થમાં લેવાનું છે, બરાબર. મારા જેટલા પણ સારા કાર્યો છે, આઈ હેવ ડન, મેં જે કંઈ સારા કર્મો કર્યા છે, ગુડ આઈ હેવ ડન યાને કે મેં જે સત્કર્મો કર્યા છે, સો ફાર યાને કે અત્યાર સુધીમાં, વિલ બી ડેસ્ટ્રોઈડ, DESTROYED, ડેસ્ટ્રોઈડ યાને કે નાશ પામવું. એ બધા જ નાશ પામશે જો હું આમ કરું તો. ત્યારે યુધિષ્ઠિરને બધું સમજાવે છે. એઝ સૂન એઝ, યુધિષ્ઠિર એને ઇન્દ્રને જવાબ આપે છે. એઝ સૂન એઝ યુધિષ્ઠિર અટર્ડ ધીઝ વર્ડ, જ્યારે યુધિષ્ઠિર આવા શબ્દો ઉચ્ચાર્યા, યુધિષ્ઠિરે જેવા, એઝ સૂન એઝ એટલે કે જેવા એમ, એઝ સૂન એઝ જેમ એમ, જ્યારે યુધિષ્ઠિર અટર્ડ, UTTERED, અટર યાને બોલવું થશે, અટર્ડ યાને કે બોલ્યા, ધીસ વર્ડ્સ આ શબ્દો બોલ્યા. અ સ્ટ્રેન્જ, STRANGE, સ્ટ્રેન્જ એટલે કે શું થશે? તો કે વિચિત્ર. થિંગ યાને કે ઘટના, હેપન એક વિચિત્ર ઘટના બની. શું બની? ધ ડોગ સ્ટેન્ડિંગ beside યુધિષ્ઠિર took the shape of his father. એની બાજુમાં જે પેલો કૂતરો હતો, ઊભેલો કૂતરો હતો, તેણે તેના પિતાનું રૂપ ધારણ કર્યું. ધર્મ નામના જે એમના પિતા હતા, એમના પિતાનું નામ શું હતું? તો કે ધર્મ. એમના પિતાનું નામ શું હતું? તો કે ધર્મરાજા. કોણે રૂપ ધારણ કર્યું? તો કે પેલા કૂતરાએ. કોની બાજુમાં હતા? તો કે યુધિષ્ઠિરની બાજુમાં. એ કોણ હતા? તો કે યુધિષ્ઠિરના પિતા ધર્મ હતા. એમણે ધર્મનું રૂપ ધારણ કર્યું. હી એડ્રેસ્ડ યુધિષ્ઠિર, માય સન, એણે એડ્રેસ, અહીં એડ્રેસ એટલે સરનામું નહીં, એડ્રેસ એટલે શું થશે? ADDRESS, એડ્રેસ યાને સંબોધન કરવું અથવા તો કેવું. યુધિષ્ઠિર, એણે યુધિષ્ઠિરને સંબોધન કરતા કહ્યું, માય સન, ઓ મારા પુત્ર, આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા પર ગર્વ છે. કોણ આવું કહે છે? તો કે જે પેલા કૂતરાનું રૂપ ધારણ કરેલું હતું, બરાબર, ધર્મરાજા
એમણે યુ હેવ ઓલવેઝ ઓબ્ઝર્વડ ધર્મ ઇન યોર લાઈફ. યુ હેવ ઓલવેઝ ઓબ્ઝર્વ. આ વાક્ય કોણ કહે છે? તો કે જે પેલા ધર્મરાજા છે તેમણે. પુત્ર, મને તારા પર ગર્વ છે. યુ હેવ ઓલવેઝ, તે હંમેશા તારા જીવનમાં, ઇન યોર લાઈફ, તારા જીવનમાં ઓબ્ઝર્વ એટલે કે પાલન કર્યું છે. અહીં પાલન કરવામાં લેવામાં આવશે OBSERVE. ઓબ્ઝર્વ એટલે આપણે કહીએ ને કશાક વસ્તુનું નિરીક્ષણ કરતા હોય, ઓબ્ઝર્વેશન કરતા હોય, પણ અહીં આપણે પાલન કર્યું અર્થમાં લેવાનું છે. બરાબર? ધેન ઇવન ટુડે, અને આજે. યુ હેવ ઓબ્ઝર્વડ ઇટ, અને આજે પણ તે તેનું જ પાલન કર્યું છે. જે હંમેશા ધર્મનું પાલન કર્યું છે અને આજે પણ તે ધર્મનું જ પાલન કર્યું છે. ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ ટેસ્ટ, અને આ એક પ્રકારની પરીક્ષા હતી. એન્ડ યુ હેવ બીન સક્સેસફુલ એટલે કે સફળ, અને તું એમાં સફળ થયો છું. કોને કહે છે? યુધિષ્ઠિરને. કોણ કહે છે? એમના પિતા ધર્મરાજ એમ કહે છે કે તું એમાં સફળ થયો. તે અત્યાર સુધી ધર્મનું પાલન કર્યું છે અને આજે પણ તે કર્યું છે. તું એમાં સફળ થયો છું. ગો વિથ ઇન્દ્ર સાથે જા તું ઇન્દ્ર સાથે સ્વર્ગમાં. ટુ ધ હેવન યુ ડિઝર્વ, DESERVE, ડિઝર્વ યાને લાયક હોવું. યુ ડિઝર્વ ઇટ એટલે કે તું તેને લાયક છે. સો તું એમની સાથે જા. બરાબર? તો આમ યુધિષ્ઠિરને છેલ્લે છેવટનો સાથી જે એમનો પુત્ર હોય છે તે એમના પિતા ધર્મરાજ જ હોય છે અને કહે છે કે મને તારા પર ગર્વ છે. આમ પણ ઘણા બધા પાત્રો એવા હોય છે, આવા ઘણા અત્યારની દુનિયામાં પણ એવા પાત્રો છે જેના પર તેમના પેરેન્ટ્સને એટલો બધો ગર્વ હોય છે, અને આપણે પણ આવા જ યુધિષ્ઠિર જેવા બનવાનું છે. છેલ્લે સુધી આપણે ધર્મ, આપણા માતા પિતા પ્રત્યેના જે ધર્મ છે, બરાબર, આપણા શિક્ષકો પ્રત્યેનો જે ધર્મ છે એનું હંમેશા ઓબ્ઝર્વ યાની કે પાલન કરવાનું છે. સો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ ધેટ કે તમને આની અંદર પૂરેપૂરી સમજણ પડી ગઈ હશે. સો થેન્ક યુ વેરી મચ.